ઓમ શાંતિ. આજે તારીખ 4 જાન્યુઆરી 2022. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળી ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, ખામીઓનું દાન કરીને, મને આપણી અંદર જે કમી, કમજોરી, અવગુણ, બુરાઈઓ જે છે એ ખામીઓનું દાન કરી દો, બાબાને આપી દો. પછી અગર કોઈ ભૂલ થઈ જાય તો બાબાને બતાવી દો. મિયા મીઠું નહીં બનો. મિયા મીઠુંમાં પોતાનો બચાવ નહીં કરો. ક્યારે પણ રીસાવાનું નથી. પ્રશ્ન: કઈ વાતનું સિમરણ કરી અપાર ખુશીમાં રહો? અને એવી કઈ વાત છે કે જેને યાદ કરીએ, જેનું સિમરણ કરીએ તો અપાર ખુશીમાં રહી શકે? અને કઈ વાતથી ક્યારે નારાજ નથી થવાનું? ઉત્તર: સિમરણ કરો, મને યાદ કરો કે આપણે અત્યારે રાજયોગ શીખી રહ્યા છે. પછી જઈને સૂર્યવંશી, ચંદ્રવંશી રાજા બનીશું, સુંદર સુંદર મહલ બનાવીશું અને આપણે જઈએ છીએ આપણા સુખધામમાં વાયા શાંતિધામ, જ્યાં બધું જ ફર્સ્ટ ક્લાસ હશે. હરેક વસ્તુઓ કેવી હશે? એ વન ક્વોલિટીની હશે. તન પણ ખૂબ જ સુંદર નિરોગી મળશે. અહીંયા અગર આ પિછાડીનું મને આ અંતિમ જે પુરાનું શરીર છે, એ શરીરમાં જે બીમારીઓ આદિ થાય છે તો એનાથી નારાજ થવાનું કે દુઃખી થવાનું નહીં. દવા કરી લેવાની. બીમારી આવે તો એમાં દુઃખી નહીં થાવ, દવા કરી લો, તૈયાર થઈ જાઓ. ગીત: મહેફિલ મેં જલ ઉઠી ક્ષમા, પરવાનો કે લીએ. મને આત્મારૂપી પરવાનાઓ માટે પરમધામથી સ્વયં પરમપિતા પરમાત્મા જે આપણી આત્માઓના ક્ષમા છે એ આપણા માટે આવી ચૂક્યા છે. ઓમ શાંતિ. ગીત તો બાળકોએ વારંવાર સાંભળેલું છે. ભિન્ન ભિન્ન પ્રકારથી બાળકોને અર્થ પણ સમજાવવામાં આવે છે. જેમને ગીત બનાવ્યા છે એ તો આ વાતોને જાણતા નથી. બાબા કહે, તમે હવે બેહદના બાપના બાળકો બન્યા છો અને તમે બેહદના બાપના બાળકો પણ છો તો પૌત્રા પૌત્રી પણ છો. એવું બીજું કોઈ બાપ નહીં કહી શકે કે તમે મારા બાળક પણ છો તો પોતરા ધોતરા પણ છો. આ અહીંયા વંડર છે. આપણે બધી આત્માઓ શિવ બાબાના બાળકો છીએ અને શિવ બાબાનું બાળક એક બ્રહ્મા છે સાકારમાં. એટલા માટે આપણે પૌત્ર પૌત્રિયા છીએ. બેશુમાર બાળકો છે. બધા બાળકો એક બાપના છે. તમે હવે પૌત્ર પૌત્રિયા બન્યા છો તો વારસો લેવાના માટે. બીજું કોઈ તો વારસો લઈ ન શકે. અગર બધા પૌત્ર પૌત્રિયા બની જાય તો બધા સ્વર્ગનો વારસો લઈ લે, તો એવું તો હોઈ ન શકે. એટલા માટે કોર્ટોમાં કોઈ જ શિવ બાબાના પૌત્ર પૌત્રિયા બને છે. તો પ્રજાપિતા બ્રહ્માના માટે તો સમજાવવામાં આવે છે બ્રહ્માને જરૂર એડાપ્ટ કરવા પડે. એક એડાપ્શન થાય છે અને આ પછી છે પ્રવેશ થવાની વાત. તો બાળકો કહે છે આપણે પૌત્ર પૌત્રિયા પણ છીએ. આ વાત બીજું કોઈ કહી નહીં શકે કે બાળકો પોતાના ઘરને યાદ કરો. શિવ બાબા આવીને શું કહે છે? ઘરને યાદ કરો. આવું બીજું કોઈ કહી ન શકે કે ઘરને યાદ કરો. આ કોને કહેતા હોય છે? આત્માઓને. આત્મા આ ઓર્ગન્સ દ્વારા સાંભળે છે, ઓર્ગન્સમાંના અંગો દ્વારા સાંભળે છે. એવું કોઈ કહી ન શકે કે આત્માઓથી વાત કરો. આત્મા સાંભળે છે. બાપ કહે છે, હું જે પરમપિતા પરમાત્મા છું એ આ બ્રહ્માના તનમાં પ્રવેશ કરી તમને શીખવાડું છું. નહીં તો કેવી રીતે સમજાવું? મારે આવવું પણ બ્રહ્માના તનમાં પડે છે. નામ પણ બ્રહ્મા જ રાખવાનું છે. ત્યારે તો બ્રહ્મા કુમાર કુમારીઓ કહી શકાય છે.
અને એ બ્રાહ્મણોને પૂછો, મને જે જન્મથી બ્રાહ્મણ છે, કે તમે બ્રહ્માની સંતાન કઈ રીતે છો? આપણે તો એ તો બતાવી ન શકે કે અમે બ્રહ્માની સંતાન કઈ રીતે છીએ. કહેશે કે આપણે કહી શકીએ છીએ કે અમે તો બ્રહ્માના મુખવંશાવલી છીએ, પરંતુ છે તો કુખવંશાવલી. મને જે દુનિયાના બ્રાહ્મણો છે કેવા છે? કુખવંશાવલી. મને જન્માંતરથી બ્રાહ્મણ પરિવારમાં જન્મ થાય છે, એટલા માટે એ કુખવંશાવલી કહેવાય છે. કહે છે મુખવંશાવલી હતા, હવે કુખવંશાવલી બન્યા છીએ. હવે એવું તો થઈ ન શકે કે બ્રહ્માના કુખવંશાવલી બાળકો હશે. તો આ તો ખૂબ જ આશ્ચર્યની વાતો છે. બાપ ક્યારેય ગલત વાતો નહીં સંભળાવે, મને ખોટી વાતો નથી સંભળાવતા, કારણ કે પરમાત્મા સત્ય છે અને આપણે સત્ય બની રહ્યા છીએ. તો પોતાને મિયા મીઠું નહીં સમજવાનું. આ દાદા પણ કહે છે, જ્યાં સુધી પરિપૂર્ણ નહીં બનીએ ત્યાં સુધી કંઈ ને કંઈ તો થતું રહેવાનું છે. પરંતુ તમારું કામ છે શિવ બાબા પાસેથી. મનુષ્ય તો કંઈ પણ ભૂલો કરી શકે છે, બીજા સાથે તમારી ખીટપીટ થઈ શકે છે, પરંતુ બાપ પાસેથી વારસો તો લેવાનો જ છે. ઘણા બાળકો બાપથી રિસાઈ જતા હોય છે. અગર કોઈ ભાઈ બહેનને કંઈ કહી દીધું, પરંતુ શિવ બાબાની તો મુરલી સાંભળો. મને કોઈ વાત બની, ઈશ્વરીય પરિવારમાં કંઈ ખીટપીટ થઈ, તો બાબા કહે છે એ તમારી અંદરો અંદર છે, તમારો મતલબ તો શિવ બાબાની સાથે છે, તો મુરલી તો સાંભળો. ઘરમાં બેઠા રહો, પરંતુ બાબાના ખજાનો તો લો. ખજાના વગર તો તમે શું કરશો? બ્રાહ્મણોના સંગમાં પણ જરૂર આવવું પડે, નહીં તો શૂદ્રોના સંગનો અસર થઈ જશે, તમારી દુર્ગતિ થઈ જશે. સત્સંગ તારે કુસંગ બોરે. હંસ જઈને બગલાઓની સાથે રહે તો શું થાય? સત્યનાશ થતી જતી હોય છે. ખીવૈયા એક જ બાપને કહેવામાં આવે છે, બાકી ડૂબાવવાવાળા તો અનેક છે, પાડવાવાળા તો અનેક છે, પરંતુ તારવાવાળા એક શિવ બાબા છે. કોઈ પણ મનુષ્ય પોતાને ખીવૈયા અથવા ગુરુ નહીં કહી શકે. આ અસાર સંસાર વિષય સાગરથી નીકળી સ્વીટ હોમમાં લઈ જવાવાળા એક જ પરમપિતા પરમાત્મા છે. બાપ કહે છે સુખધામ, શાંતિધામ અને દુઃખધામ, આ 3 ધામ છે. તમારે આ દુઃખધામમાંથી નીકળી શાંતિધામમાં જવાનું છે, અને આ દુઃખધામને હવે આગ લાગવાની છે. આ દુઃખનો ભંભોર છે. ભંભોરમાં માટલા પકવતા હોય ને, તો એ માટલા બધા ભેગા કર્યા હોય, પછી લાકડા ગોઠવ્યા હોય, તો એને ભંભોર કહેવામાં આવે છે. તો બાબા કહે છે આ દુઃખની દુનિયા છે, દુઃખનો ભંભોર છે. એમાં કુંભકર્ણ જેવા ભ્રષ્ટાચારી મનુષ્યો રહે છે. પતિત પાવન બાપને બોલાવે છે. પતિત પાવની ગંગાને તો કોઈ બોલાવવાની વાત નથી, એ તો અનાદિ છે. સ્વર્ગમાં પણ હશે ને. અગર આ ગંગા પતિત પાવની હોય તો પછી બધા પાવન જ પાવન હોવા જોઈએ, પરંતુ કંઈ સમજતા નથી. તો બાબા કહે હવે તમને બાળકોને સમજાવવામાં આવ્યું છે, તો સમજો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. કારણ કે બાળકોમાં ખામીઓ પણ છે, અશુદ્ધ અહંકાર, કામ, ક્રોધ હરેકમાં છે. હરેકને પોતાની દિલથી પૂછવું જોઈએ કે અમારામાં કઈ ખામી છે. બાપને બતાવવું જોઈએ કે બાબા મારામાં આ ખામી છે, નહીં તો એ ખામી વૃદ્ધિને પ્રાપ્ત થતી જશે. આ કોઈ શ્રાપ નથી આપતા બાબા, પરંતુ એક લો છે, કાયદો છે. ખામીઓનું દાન કરી પછી કોઈ ભૂલ થઈ જાય તો બતાવવી જોઈએ. બાબા
અમારાથી આ ભૂલ થઈ, ફલાણી વસ્તુની ચોરી કરી. શિવ બાબાના ભંડારામાં બધું જ મળે છે. અવિનાશી જ્ઞાન રત્ન પણ મળે છે. તો શરીર નિર્વાહ માટે બધું જ મળતું હોય છે. બુદ્ધિની ખોરાક, શરીરની ખોરાક બધું જ મળે છે. પછી કંઈ જોઈએ તો માંગી શકો છો. અગર વગર પૂછે કોઈ કંઈ ઉઠાવી લે તો बाबा कहते हैं, अगर बिगर पूछे कुछ उठाएंगे तो तुमको देख और भी ऐसे करेंगे. તમે એવું કરશો, વગર પૂછે કઈ વસ્તુ ઉઠાવી લીધી તો તમને જોઈને બીજા પણ એવું જ કરશે ને. માંગીને લેવું એ ઠીક છે. જેવી રીતે બાળકો બાપ પાસેથી જે કંઈ માંગે છે તો બાપ આપતા હોય છે. સાહુકાર હોય તો બધું જ માંગીને સાહુકાર હશે તો જે માંગશો એ મંગાવીને આપશે. ગરીબ શું કરશે? આ તો શિવ બાબાનો ભંડારો છે. કોઈ પણ વસ્તુ જોઈએ માંગી શકો છો. યથા યોગ્ય બધાને મળવાનું જ છે. બાબા, મમ્મા અને અનન્ય બાળકોને રીસ ક્યારે અન્ય બાળકો, જે અનન્ય બાળકો છે, બાબા છે, મમ્મા છે, એનાથી ક્યારે રીસાવાનું નહીં. બાબા પણ મહિમા કરે છે. ફલાના બાળકો ખૂબ જ સારી સેવા કરે છે તો તમને બાળકોને પણ એમનું રિગાર્ડ રાખવું જોઈએ. પૂરો મદાર જ્ઞાન અને યોગ પર છે. જે સેન્સ્યુપલ બાળકો, જે સમજદાર બાળકો છે, એ ખૂબ જ યુક્તિથી ચાલતા હોય છે. જાણે છે આ બરોબર અમારાથી ઊંચા છે તો એમને રિગાર્ડથી જોવા જોઈએ. સ્ત્રી પણ કોઈ ભણેલી ગણેલી હોય તો ખૂબ જ શુરુડ બુદ્ધિ હોય છે, કેવી તીક્ષ્ણ બુદ્ધિવાળી, જે આપ કહીને વાત કરશે. કોઈ તો અનપઢ તું કહીને વાત કરતા હોય છે. તો આ મેનર્સ પણ જોઈએ. બાપની આગળ તો કિસ્મ અલગ અલગ પ્રકારના આવતા હોય છે. બાપ કોઈને પણ કહેશે તમે રાજી ખુશી છો તો કોઈ ઓફિસર આદિને રિગાર્ડ આપવો પડતો હોય છે. પોપ આવ્યા તો એમને પણ બતાવવું પડે છે કે આ કાંટોનું જંગલ છે. અગર આપ જેમને સ્વર્ગ કહો છો એ ગાર્ડન ઓફ ફ્લાવર છે, ત્યાં તો જરૂર સારા ફરિશ્તાઓ રહેતા હશે. આ તો કાંટાઓનું જંગલ છે. જંગલમાં કાંટા અને જાનવર જ રહેતા હોય છે. આ બાબા તો કોઈને કંઈ કોઈને પણ કંઈ કહી શકે છે. બાળકો તો નહીં કહી શકે. હવે પેરેડાઇઝ સતયુગની સ્થાપના થઈ રહી છે. આ આયરન એજ છે, લોખંડની દુનિયા છે. ગાર્ડન ઓફ અલ્લાહ ભગવાનના બગીચાની સ્થાપના થઈ રહી છે. સતયુગ છે ગાર્ડન ઓફ અલ્લાહ. આ છે કાંટાઓનું જંગલ. આ વાતો ખૂબ જ સમજવાની છે. તકદીરવાન જ સારી રીતે સમજી શકે છે અને બીજાને સમજાવી શકે છે. બાબા બાળકોને સારી સલાહ પણ આપતા હોય છે. તો 5 વિકારો પર જીત પ્રાપ્ત કરવાની છે. આનાથી વિદાય તો અંતમાં થશે. 5 વિકારોથી વિદાય અંતમાં થશે. ત્યાં સુધી તો કંઈ ને કંઈ ખામીઓ તો રહેવાની. એને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આત્મ અભિમાની બનવાનું છે. યાદ કરવાના છે શાંતિધામ અને સુખધામને, તો ખુશી રહેશે. આપણે સુખધામ જઈએ છીએ વાયા શાંતિધામ, જ્યાં સુધી સારી સફાઈ થઈ જશે. પછી સ્વર્ગમાં હરેક વસ્તુ ફર્સ્ટ ક્લાસ મળશે. હીરા જવાહરતોના મહલ આવીને બનાવીશું. આ કરીશું. તો બાબા કહે તમને પણ બુદ્ધિમાં રહે છે કે તમે આત્મા છો, અહીંયા આવ્યા છો પોતાની રાજધાની સ્થાપન કરવા. પછી શિવ બાબાની સાથે ચાલ્યા જઈશું. આપણે રાજયોગ શીખી રહ્યા છે.
પછી જઈને સૂર્યવંશી ચંદ્રવંશી રાજા રાણી બનીશું. મહલ તો બનાવવા પડશે ને. આ વાતો અંદર સિમરણ કર, આ વાતોનું અંદર મનોમંથન કરી ખૂબ જ ખુશી થવી જોઈએ. આપણી અંદર જે ખામીઓ છે, તો ખામીઓ તો અનેક છે. દેહ અભિમાનમાં પણ ઘણા આવતા હોય છે. તો આ અંતિમ જન્મનું પુરાનું જે જૂનું શરીર છે, સતયુગમાં તો નવું મળશે. તો બાબા બેસી મીઠા બાળકોને સમજાવે છે કે 2500 વર્ષ તમે ભક્તિ કરી. ભગવાનને મેળવવા માટે ભક્તિ કરવામાં જ આવે છે, એક ભગવાનની સાથે મળવા માટે યા અનેકોને મળવા માટે. ભક્તિ કોના માટે કરીએ છીએ? એક ભગવાનની પ્રાપ્તિ માટે. અનેકોને મળવા માટે ભક્તિ નથી કરતા. તો ભક્તિ પણ એકની જ કરવાની હોય છે. પછી વ્યભિચારી ભક્તિ થઈ જતી હોય છે. પછી તમે જન્મ જન્માંતર ગુરુ કરો છો, પુનર્જન્મ લીધા, પછી એક પુનર્જન્મ લીધો તો બીજા ગુરુ કરી લીધા. હવે બાપ કહે છે, હું તમને સ્વર્ગમાં લઈ જાઉં છું, જ્યાં તમને જન્મ જન્માંતર ગુરુ કરવાની દરકાર રહેતી નથી. અવ્યભિચારી ભક્તિ પછી વ્યભિચારી ભક્તિ બને છે, કારણ કે અત્યારે છે ઉતરતી કલા. તો બાપ કહે છે, બાળકો હવે ઘરે જવાનું છે. મારા માટે તો કહેવામાં આવે છે, શિવ બાબા માટે શું કહેવામાં આવે છે? લિબરેટર, માના મુક્તિદાતા, ખીવૈયા, માના આપણને આ સંસાર રૂપી સાગરમાંથી પાર કરવાવાળા, બાગવાન, માના ફૂલોનો આપણે આત્મારૂપી ફૂલોને પાલનહાર, એટલા માટે બાગવાન કહ્યા. તો સ્વર્ગ છે જ ફૂલોનો બગીચો. પછી ખીવૈયા ચાલે જશે. બધા તો સ્વર્ગમાં નહીં જાય. પહેલાં જે પણ આવે છે એમના માટે, જેવી રીતે ગાર્ડન ઓફ અલ્લાહ ખૂબ જ સુખ ભોગતા હોય છે. મને ભગવાનનો બગીચો છે, તો ત્યાં જે આત્માઓ આવે છે ખૂબ જ સુખ ભોગવતી હોય છે. અલ્લાહ જ બધાને સુખ આપે છે. આ તો કોઈ પણ કહેશે કે સત્યુગ ગાર્ડન ઓફ અલ્લાહ હતું. ભારત જ પ્રાચીન ખંડ છે. જ્યારે સૂર્યવંશી ચંદ્રવંશી રાજ્ય કરતા હતા, એ સમયે બધી જ આત્માઓ સ્વીટ હોમમાં હતી. જેના માટે જ ભક્તિ કરે છે કે મુક્તિમાં જઈએ. ભક્તિ શાના માટે કરે છે? મુક્તિ મેળવવા માટે. જીવન મુક્તિ આપવાવાળા તો કોઈ ગુરુ છે નહીં. શિવ બાબા જ મુક્તિ અને જીવન મુક્તિનો રાસ્તો બતાવે છે. અત્યારે આ છે દુઃખધામ, અને દુઃખધામ રૂપી ભંભોરને આગ લાગવાની છે. લાખો વર્ષનો કોઈ કલ્પ નથી હોતો. મને આ પૂરું સૃષ્ટિ ચક્ર કોઈ લાખો વર્ષનું નથી, માત્ર 5000 વર્ષનું છે. લાખો વર્ષ સમજીને બધા કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા જ છે. અત્યારે ભગવાને આવીને જગાવ્યા છે. તો બાબા આપણને બાબા કહે છે, બાબાએ આપણને જગાવ્યા. બાબા કહે, તમે બીજાઓને જગાડો. સેવા વગર તો ઉચ્ચ પદની પ્રાપ્તિ નહીં થઈ શકે. બાળકો પર બાબાને દયા આવે છે કે પૂરો વર્ષો હજુ પ્રાપ્ત નથી કરી શક્યા. બાપ તો બધાને પૂરો પુરુષાર્થ કરાવશે. તો કેમ નહીં? બાબા કહે છે, તમે બાબાની વિજયમાળામાં પીરવી જાઓ. છે ખૂબ જ સહજ. કેટલાને પણ સમજાવ્યું છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા દુઃખધામનો વિનાશ. હવે સુખધામના માટે પુરુષાર્થ કરવાનો છે. પરંતુ સુખધામને તો કોઈ જાણતું નથી. અગર જાણે તો ત્યાં પહોંચી જાય. કોઈ જાણતા જ નથી તો પહોંચી પણ નહીં શકે. પંખ તૂટેલા છે. તો બાબા કહે, તમે બાળકો કાલ પર વિજય પ્રાપ્ત કરો છો. કાલોના કાલ બાપ જ કાલ પર વિજય પ્રાપ્ત કરાવે છે. તો આ બધું જ ધારણ કરી પતિતોને પાવન બનાવવાનું છે.
માત્ર જ્ઞાનથી પ્રભાવિત થઈ જાય તો એનાથી ફાયદો શું? પૂરો રંગ મને જ્ઞાનનો પૂરો રંગ ત્યારે ચઢે જ્યારે 7 દિવસનો કોર્સ કરે. કોઈ બાળકો ચાલતા ચાલતા બ્રાહ્મણીથી પણ રિસાઈ જવાના કારણે પછી શિવ બાબાથી પણ રિસાઈ પડતા હોય છે. ભગવાનથી રિસાવું તો બાબા કહે છે, શું આ ઉલટી અકલમંદી છે? આ કોઈ બુદ્ધિનું કામ છે? બીજાથી તો રિસાયા, મારાથી પણ રિસાય. બાબા શું કહે છે? વ્યક્તિથી રિસાયા તો રિસાય, પણ મારાથી પણ રિસાય, જાણે મુર્દા બની જાય છે. શિવ બાબાથી તો નહીં રિસાવું, ખજાના તો લેતા રહું. ધન દિયે ધન ના ખૂટે, સંગ પણ જોઈએ. બ્રાહ્મણ કુલમાં તો ઘણા શિરખંડ થવા જોઈએ. મને ધૂતિયા અને ધૂત, મને ધૂતે પણ હોય છે. ધૂતિયા કોને કહેવાય? કે જે પરચિંતનનું કાર્ય કરે છે, નિંદા કુથલીની વાતો કર્યા કરે છે. તો એમનાથી ખૂબ જ સંભાળીને રહેવાનું છે. બાબા સમજાવે છે, બાળકોને સેવાનો શોખ હોવો જોઈએ. જે ડૂબેલી આત્માઓ છે, મના વિષય સાગરમાં ગોતા ખાય છે, એવી આત્માઓને બહાર કાઢવાની છે. એમાં પણ ચેરિટી બિગેન્સ એટ હોમ, માના શુભ કાર્યની શરૂઆત પોતાના ઘરથી કરવાની છે. બાપ પણ પહેલા બ્રહ્મા બાળકને ઉઠાવે છે, પછી તમને બાળકોને ઉઠાવે છે. તો બાબા કહે છે, જીયદાન દો. જ્ઞાન તો અંત સુધી લેતા રહેવાનું છે. કેટલી સારી પોઈન્ટ્સ બાબા આપતા રહેતા હોય છે. જીતે જી મરીને વારસો પ્રાપ્ત કરવાનો છે કે બાબા અમે તમારા જ છીએ. મને આપ કે હી થે ફિર આપ કા હી બનાઓ. મને 5000 વર્ષ પહેલાં તમારા બન્યા હતા અને પાછા તમારા જ બન્યા છીએ, અને તમારી પાસેથી પૂરો વારસો લઈને છોડીશું. અને આ દુઃખધામના ભંભોરને આગ લાગવાની છે અને આપણે સુખધામમાં જઈને રહીશું. તો કેટલી ખુશી થવી જોઈએ. અચ્છા, મીઠા સિકિલદા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોને રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર છે, જે જ્ઞાન અને યોગમાં તીખા છે તો સારી સેવા કરે છે, એમને ખૂબ રિગાર્ડ આપવું જોઈએ. મને જે જ્ઞાન યોગમાં તીક્ષ્ણ છે, જે જ્ઞાનને સમજે છે, તો બાબા કહે છે એવી આત્માઓને રિગાર્ડ આપવું જોઈએ, માન આપવું જોઈએ. આપ કહીને વાત કરવી જોઈએ, કારણ કે એમને રિગાર્ડ આપી આપ કહીને એમની સાથે વાતો કરો, એમને ઓળખો, એમની પહેચાનો. તો બાબા કહે છે આપસમાં ક્યારે રિસાવાનું નહીં. બીજી પોઈન્ટ, બ્રાહ્મણ કુલમાં ખૂબ ક્ષીરખંડ મીઠા થઈને રહેવાનું છે. પરચિંતન નિંદા કુથલીથી પોતાની સંભાળ કરવાની છે. સત્સંગ જરૂર કરવાનું, મને સત્સંગનું ધ્યાન રાખવાનું, સત્સંગ જરૂર કરવાનું. વરદાન, ડબલ લાઇટ સ્થિતિ દ્વારા ઉડતી કલાનો અનુભવ કરવાવાળા સર્વ આકર્ષણ મુક્ત બનો. અત્યારે ચડતી કલાનો સમય સમાપ્ત થયો, હવે ઉડતી કલાનો સમય છે. તો ઉડતી કલાની નિશાની છે, કઈ છે ઉડતી કલાની નિશાની? ડબલ લાઇટ. થોડો પણ બોજ હશે તો નીચે આવી જશો. ડબલ લાઇટમાં એક લાઇટ છે હલકા અને બીજી લાઇટ છે આત્માની જ્યોત જગાવી પ્રકાશ સ્વરૂપ. તો બાબા કહે છે ડબલ લાઇટ બનો. અગર બોજ હશે તો નીચે આવી જઈશું. ચાહે પોતાના સંસ્કારોનો બોજ હશે, વાયુમંડળનો હશે, કોઈ પણ આત્માના સંબંધ સંપર્કનો હશે, કોઈ પણ બોજ હલચલમાં લાવશે. એટલા માટે ક્યાંય પણ લગાવ ન હોય.
જરા પણ કોઈ આકર્ષિત ન કરે, ત્યારે જ્યારે આવો આકર્ષણ મુક્ત ડબલ લાઇટ બનો ત્યારે સંપૂર્ણ બની શકશો. સ્લોગન છે, સ્નેહનું ચુંબક બનો તો ગ્લાનિ કરવાવાળા પણ નજદીક આવી સ્નેહના પુષ્પોની વર્ષા કરશે. જાન્યુઆરી માસ છે, તો જાન્યુઆરી માસની અંદર લવલીન સ્થિતિનો અનુભવ કરવા માટેની પોઈન્ટ છે, બાપના પ્યારમાં એવા સમાઈ જાઓ કે મારાપણાનો જે ભાવ છે એ સમાપ્ત થઈ જાય. જ્ઞાનના આધારથી બાપની યાદમાં સમાયેલા રહો. તો આ સમાવવું જ લવલીન સ્થિતિ છે. જ્યાં પ્યારમાં લીન હોય અને જ્યારે પ્યારમાં લીન થઈ જાઓ છો, અર્થાત લગનમાં મગન થઈ જાઓ,